નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે રાસાયણિક સૂત્રો વિશેનો અભ્યાસ કર્યો એને કેવી રીતના લખાય, કેમ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ છે, કયા સંયોજનો ભેગા કરવાથી રાસાયણિક સૂત્રો બને, એવી વિવિધ આપણે ડિસ્કસ કરી. અને એ મુજબ હવે આપણે જોઈએ કે સાદા સંયોજનોના સૂત્રો. આ સાદા સંયોજનોના સૂત્રોની અંદર આપણે જોઈએ તો ત્રણ અલગ અલગ વિભાગ પાડ્યા છે. તો ધ્યાનથી સમજીશું તો આપણને ખ્યાલ આવશે. સૌપ્રથમ હું વાંચું છું કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનને અથવા સરળતમ સંયોજનને કેવા, તો કે બે જુદા જુદા તત્વો એક વસ્તુ છે, એની અંદર બે જુદા જુદા તત્વોની વાત કરી છે કે જે દ્રવ્યનું તત્વ હોય, જે પણ તત્વ હોય એ સ્વતંત્ર એવા બે તત્વો એ સૌથી સરળ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહે છે. બે રીતે જોડેલા હોય તમે જોઈ શકો છો, દ્વિઅંગી સંયોજન કહે છે. કોષ્ટક 3.6 માં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલી છે, જેની વાત આપણે આગળ કરી કે આ 3.6 ની અંદર આયનોની સંયોજકતા આપી છે, એને ખાસ ધ્યાનમાં લેવાની છે. એટલા માટે કોષ્ટક 3.6 ઉપયોગ છે. તમે તેનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો છો. તમે જો એટલા માટે આપણે કોષ્ટક તૈયાર કરવું પડે. આવા વધારે પડતા પ્રશ્નો કરશો ને એટલે તમને કોષ્ટક ઓટોમેટિકલી આયનો કેવી રીતના બનશે, એની સંયોજકતા કેટલી છે આપણને ખ્યાલ આવી જશે. સંયોજનના રાસાયણિક સૂત્રો લખતી વખતે પહેલી વાત કરી છે સંયોજનના રાસાયણિક સૂત્રો. તો કે સંયોજનના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતા લખીએ છીએ. આ ઘટક તત્વો અને એની સંયોજકતા જો અહીંયા તમે નજર કરશો તો ખ્યાલ આવશે સંયોજકતા અને પછી વીજભાર આપી દીધા છે. તો સંયોજકતામાં કેમ વીજભારમાં ફેરફાર પડે છે, તો કે જે મૂળ તત્વ છે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરે છે, એટલા માટે પછી એ વીજભાર પ્લસ હોય કે માઈનસ હોય, એટલા માટે હવે આગળ ઉદાહરણની અંદર વીજભાર લખેલું આવે છે. ફરીથી કહું કે રાસાયણિક સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેની સંયોજકતાઓ લખીએ છીએ. ત્યારબાદ સંયોજકતા પરમાણુની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ. શું કરીએ છીએ? સંયોજકતાઓને ક્રોસ કરવાની. આપણે ઉદાહરણ આપ્યું છે પહેલા હાઇડ્રોજન ક્લોરાઇડનું. અહીંયા મેં બીજું ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પેજ નંબર 38 ની ઉપર જે લખાણ છે એ લખ્યું છે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. તમે જોઈ શકો છો હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજન અને સલ્ફરની વાત કરી છે. હાઇડ્રોજન 1 સલ્ફર તરીકે સંયોજકતા એની 2 છે, તમે જોઈ શકો છો. અને વધુ અભ્યાસ કરવો હોય તો મેં તમને આગળ પણ કીધું હતું, પેજ નંબર 50 ઉપર 4.4 તરીકે સંયોજકતાનો આખો એક ટોપિક લખ્યો છે. તમે બને ટેક્સ્ટ એક બે વખત વાંચજો એટલે આ પણ તમને ઈઝીલી આવડી જાય. બરાબર, ઈઝી પડે આ બધું કે કેવી રીતના સંયોજકતાઓ લખે, કેમ આ સંયોજકતાઓ લખી છે. કેમ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે મેળવે અને ગુમાવવાની વાત છે એ સંયોજકતામાં છેલ્લી કોલમમાં લખેલા છે અને એના આધારે આ રાસાયણિક સૂત્ર બનતું હોય છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડની વાત કરી છે. હાઇડ્રોજન 1 સલ્ફર 2 તમે સંયોજકતાની અંદર જોઈ શકો છો. આ હાઇડ્રોજનને 2 લાગે અને સલ્ફરને 1 એટલે એક એવું લખતા નથી એટલે H2S એનું રાસાયણિક સૂત્ર થાય. એવું જ બીજું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રા એટલે 4, બરાબર છે. ડાઈ એટલે 2, ટ્રાઈ એટલે 3 અને ટેટ્રા એટલે 4. તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન એટલે C, ક્લોરીન એટલે Cl, કાર્બન 1 છે સંયોજકતા તરીકે અને કાર્બન 1 આવે છે અને Cl આ જે કાર્બનના 4 છે એના સાથે સંયોજાય CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એવું બને. આ નીચે કાર્બનની 4 સંયોજકતા અને ક્લોરીનની 1 સંયોજકતા દર્શાવે છે. બરાબર, એ આપણને કોષ્ટક પરથી ખ્યાલ આવે. હવે આગળ જોઈએ કેવી રીતના 3 ઉદાહરણો સરસ સમજાવ્યા છે, પાણીનું પણ સમજાવ્યું છે, આપણને એનો વિશે અભ્યાસ કર્યા છે. આયનિક સંયોજનોના સૂત્રો. આયનોની જે વાત હોય છે એની વાત અહીંયા કરી છે. આયનિક સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. તમે જુઓ, બરાબર છે. ધન આયન અને ઋણ આયન દર્શાવતી પૂર્ણાંક સંખ્યા. ખાસ વાત કરું છું, મેં તમને કીધું કે આ રાસાયણિક સૂત્રો 2-3 અલગ અલગ રીતે વિભાજન પામે છે. આ
પહેલી વાત કરી એ સંયોજનોના રાસાયણિક સૂત્રો. હવે આ વીજભારની દ્રષ્ટિએ જોવાનું છે એટલે આયનિક સંયોજનોના સૂત્રો એવું લખ્યું છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધનાયનની સંજ્ઞા Mg+2 આ પુસ્તકમાં જોવા મળશે. ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા Cl- લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. તમે જુઓ સમીકરણ ઉદાહરણ નંબર 4 મેગ્નેશિયમ ક્લોરાઇડનું બતાવ્યું છે Mg નીચે કેટલા છે Mg+2 એટલે સંયોજકતા કેટલી કહેવાય +2 બરાબર છે. અને Cl-1 એ માઈનસ તમે ઉપર લખો અહીંયા સાઈડ પર લખો થોડીક નીચે સુધી લખો તો ચાલે બરાબર છે. પણ 3 આટલે લખીએ પછી દૂર સુધી પ્લસ લખીએ તો 3 વત્તા થઈ જાય એટલે એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે. અહીંયા Mg ના નીચે +2 એટલે પ્લસ આગળ દર્શાવો છો તમે અહીંયા દર્શાવી શકો અહીંયા આગળ દર્શાવી શકો ચાલશે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં MgCl2 ની વાત કરી છે. જુઓ તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 એવું દર્શાવ્યું છે. આ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg+2 આયન માટે 2 ક્લોરાઇડ અહીંયા તો એલ્યુમિનિયમ ઓક્સાઇડની વાત છે પણ અહીંયા વાત કરીએ તો 2 ક્લોરાઇડ આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરતા હોવા જોઈએ. ખાસ મહત્વનું છે કે અહીંયા ધન અને ઋણ અંતે શું થવું જોઈએ સંતુલિત થઈ જવા જોઈએ. અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. શું કહે છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. તમે જુઓ અહીંયા કોઈ પણ આવા રાસાયણિક સૂત્રો લખ્યા હશે ત્યાં પ્લસ માઈનસ તમને જોવા મળશે નહીં. સૂત્રની અંદર પ્લસ માઈનસ દર્શાવવાના હોતા નથી. એનો વીજભાર જ્યારે તમે દર્શાવો છો ત્યાં તમે પ્લસ માઈનસ દર્શાવો પણ સૂત્રની અંદર વીજભારની દ્રષ્ટિએ તટસ્થતા હોવી જોઈએ. અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. ફરીથી સમજાવું કે તમે જ્યારે આવું લખો ત્યારે Al+ અહીં ઉપર માઈનસ આવું દર્શાવવામાં આવતું નથી બરાબર છે. શું હોય વીજભારની દ્રષ્ટિએ તટસ્થ દર્શાવવાના હોય છે. કેટલાક વધુ ઉદાહરણોમાં મેં તમને વાત કરી કે આયનોની વચ્ચે વાત છે કે વીજભાર લખવાનું ભલે અહીંયા હોય કે અહીંયા. આ જે વિભાગ છે એ સંયોજકતા લખવાનું છે ઉપર નીચે બંને. અહીંયા વીજભાર એટલે પ્લસ માઈનસ આપેલા છે એટલા માટે. અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે આપણને સ્મોલ a તરીકે દર્શાવ્યું છે અહીંયા લખ્યું છે મેં Al અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે O. Al કેટલા છે +3 અને ઓક્સિજન એટલે O-2. જ્યારે એકબીજા સાથે ક્રોસ તીર વડે દર્શાવવાના હોય છે ત્યારે Al2 એવું થાય છે અને ઓક્સિજન 3 સાથે એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બરાબર છે. એને શું કહેવાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. એવી રીતે C તરીકેનું ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં સોડિયમ નાઇટ્રેટ છે. સોડિયમની સંજ્ઞા Na, નાઇટ્રોજન NO3 બરાબર છે. નાઇટ્રેટ આગળ વાત કરી હતી તો નાઇટ્રોજન અનુલક્ષીને નાઇટ્રેટ છે એટલે NO3 નાઇટ્રોજન ઓક્સિજનના 3 પરમાણુ સાથે સંયોજાય છે એટલે NO3 એકબીજા સાથે ક્રોસ કરીએ તો +1 -1. અહીંયા એના વિશે પણ લખ્યું છે કે અહીં બંને તત્વોની સંયોજકતાઓ સમાન છે. તમે જોઈ શકો છો. તમે CO2 O2 પ્રકારનું સૂત્ર મેળવી શકો પરંતુ આપણે તેને સામાન્ય રીતે CaO તરીકે લખાય બરાબર છે. કેમ તો કે 2 બંનેની અંદર સરખા છે એ કોમન કાઢીને CaO એવું લખ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર. તો અહીંયા પણ Na NO3 બંને એક છે એટલે અહીંયા એક એવું દર્શાવવાનું નથી. Na NO3 એવી રીતના આપણે લખવાનું રહે છે તો ખાસ એનું પણ ધ્યાનમાં લેવાનું. હવે આગળ જોઈએ એવી રીતના તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એના વિશેની વાત કરી છે બરાબર છે. એના નીચેનો લાઈન અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 છે નહીં કે CaOH2. તમે જુઓ CaOH કૌંસ પૂરો ટ્વાઇસ આ સાચું છે. CaOH2 લખો તો
અને OH નો કૌંસ ભરી 2 એવું દર્શાવ્યું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર જે લખ્યું છે, જ્યારે સૂત્રમાં બે કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે બે કે તેથી વધુ અને કેવા સમાન, ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીં કૌંસ કરીને દર્શાવેલ OH ની નીચેની તરફ 2 એ દર્શાવે છે કે 2 શું કરવા દર્શાવે છે, આ એની વાત કરી છે. બરાબર, એ બે શા માટે લખ્યું છે? એક કેલ્શિયમ પરમાણુ સાથે બે હાઇડ્રોક્સિલ સમૂહ છે. જુઓ, આ કેલ્શિયમ અને હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોક્સિલ સમૂહ, શું કહેવાય, એના સમૂહ વિશેની વાત આગળ આપણે ભણીશું. તો એક કેલ્શિયમ સાથે બે હાઇડ્રોક્સિલ પરમાણુઓ જોડાયેલા છે એટલા માટે વાત કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના બે પરમાણુઓ છે. તમે જુઓ, મેં કીધું ને, આ બે છે, ઓક્સિજનને બે મળે અને બે હાઇડ્રોજનને પણ મળે. એટલા માટે લખ્યું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના બે પરમાણુઓ છે. કેલ્શિયમ તો એક જ છે, પણ ઓક્સિજન અને હાઇડ્રોજન કેટલા છે? બંનેને બે છે. બરાબર, O2 અને H2 આવી રીતના બંને રહેલા છે. એટલા માટે કૌંસ પૂરો OH ટ્વાઇસ હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે દર્શાવ્યો છે. હવે ઉદાહરણ E તરફ જોઈએ. સોડિયમ કાર્બોનેટ, બરાબર છે, અહીંયા મેં દર્શાવ્યું છે. સોડિયમ લેને કાર્બોનેટ એટલે કાર્બન ઓક્સિજન સાથેનું સંયોજન કાર્બોનેટ બનાવે. તો CO3 અહીંયા +1 સોડિયમ, CO3 ને -2, બરાબર છે. એને તમે ક્રોસ તીર તરીકે જુઓ તો Na2 સાથે સંબંધ છે અને CO3 એકલા છે એટલે CO3, બરાબર. જાણીતું છે સોડિયમ કાર્બોનેટ N2O3, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે યાદ રાખતા હોય કે આ N2O3 શું છે? સોડિયમ કાર્બોનેટ, બરાબર છે. તો Na2CO3 નું રાસાયણિક સૂત્ર બને છે. આગળ ઉપર દર્શાવેલ ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. એક જ આયન છે. જો આ પણ એક છે, આ CO3 આ પણ એક છે, એટલે Na2CO3 તરીકે દર્શાવ્યા છે. ત્યાં કૌંસ કરવાની જરૂર નથી. અહીંયા આમ કૌંસ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એક અવલક્ષ એ સાચું કહેવાશે નહીં, બરાબર છે. અથવા એની કોઈ જરૂર નથી, એટલા માટે એવું દર્શાવવાની કોઈ જરૂર નથી. અગાઉ વાત કરીએ એમોનિયમ સલ્ફેટ. અહીંયા જોઈ શકો છો, એમોનિયા NH4 સલ્ફેટ SO4, બરાબર છે. સલ્ફર તો S છે, ઓક્સિજન સાથે સંયોજન SO4 સલ્ફેટ બનાવે છે, બરાબર. તો એમોનિયમ સલ્ફેટ અહીંયા એની વીજભાર લખ્યા છે, ક્રોસ તીર કરો NH4 2SO4 આવું બને છે. શું બને? NH4 2. અહીંયા બે આની સાથે સંયોજન SO4 સ્વતંત્ર છે એટલે SO4 એક રીતના લખાય છે. તો આ વાત થઈ ટેક્સ્ટબુકના ઉદાહરણોની. હવે વાત કરીએ પ્રશ્નોની. વિદ્યાર્થી મિત્રો, બ્લુ કલરથી પેજ નંબર 39 પર આપણને પ્રશ્નો આપ્યા છે અને પ્રશ્નોની અંદર તમે જુઓ, સૌપ્રથમ એવો પ્રશ્ન છે કે રાસાયણિક સૂત્રો લખવા, બરાબર છે. મેં તમને ત્યાં ઉપરની તરફ રાસાયણિક સૂત્રો લખ્યા છે. સોડિયમ ઓક્સાઇડ, બરાબર. સોડિયમની નીચે સંયોજકતા કેટલી લખાય? વીજભાર લખાય છે +1 અને ઓક્સિજન -2, તો ભેગા થઈને Na2O એવું બનાવશે. બીજું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ અને ક્લોરીનનું સંયોજન, બરાબર છે. એલ્યુમિનિયમ +3 ક્લોરીન -1 ક્રોસ કરશો એટલે AlCl3 એવું દર્શાવાય છે. એના પછી છે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ એટલે Na અને સલ્ફર એટલે S એનું છે તો Na2S એ પણ બનશે. આ લખ્યું એના પરથી ખબર પડવી જોઈએ કે Na ના નીચે 1 આવે અને અહીંયા સલ્ફરની નીચે 2 આપણને જોવા મળશે, બરાબર. તો ખાસ આવું આપણને બનાવતા આવડવું જોઈએ. 1 માર્ક્સની અંદર આવું આપણને પૂછાય છે, બરાબર. તો Na2S. અને ચોથું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખાસ આને સમજો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સિલ સમૂહ છે. અગાઉ વાત કરી હતી, બરાબર છે, એ મુજબ જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરી છે એની અંદર હવે મેગ્નેશિયમ ખાલી એક જ ચેન્જ કર્યો છે, કેલ્શિયમની જગ્યાએ મેગ્નેશિયમ લીધા, બરાબર છે.
તો આ રીતના મેગ્નેશિયમ પણ +2 અને OH -1 એવી રીતના MgOH2 કૌંસ પૂરું બાર 2 એવું લખ્યું છે. તો બરાબર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની પણ અહીંયા વાત છે જે પ્રશ્ન નંબર 1 તરીકે આપ્યો છે. હવે આપણને બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું છે ત્યાં રાસાયણિક સૂત્રો આપી દીધા છે અને આપણે શું કરવાનું છે તો કે એના નામ આપવાના છે. એ રાસાયણિક સૂત્રોના નામકરણ કેવી રીતના થાય એના વિશેની વાત કરવાની છે. તો તમે જુઓ Al2SO4 અને કૌંસ પૂરું 3 એને શું કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. તમે બધા નોટ કરી શકો છો. તમે તમારી ટેક્સ્ટબુક અથવા કોઈ પણ જગ્યાએ બરાબર નોટબુકની અંદર વ્યવસ્થિત એવી લખી શકો છો. પહેલાને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ, બીજું છે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. શું કહેવાય કેલ્શિયમ ક્લોરાઇડ. Ca એટલે કેલ્શિયમ, Cl2 ક્લોરાઇડ તો કેલ્શિયમ ક્લોરાઇડ. K એની સંજ્ઞા છે પોટેશિયમ તો K2SO4 પોટેશિયમ સલ્ફેટ. તમે જુઓ સલ્ફેટની જ્યારે વાત હતી કે SO3 એવું લખ્યું છે બરાબર છે, સોરી SO4 અહીંયા જો સલ્ફેટ માટે SO4 તો K2SO4 ને શું લખાય પોટેશિયમ સલ્ફેટ. તમે જુઓ આ સલ્ફેટ શું લખ્યું છે SO4 એટલે આપણને આવું યાદ રાખવાનું. તો ત્યાં K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ, પછી KNO3 બરાબર છે. આપણે NO3 વિશે આગળ વાત કરી છે. નાઇટ્રેટ અહીં જુઓ નાઇટ્રેટ NO3 અને K લખ્યો છે એટલે શું લખાય પોટેશિયમ નાઇટ્રેટ. અને એવી રીતના CaCO3 એટલે શું લખાય કેલ્શિયમ કાર્બોનેટ બરાબર છે. આ કાર્બોનેટ તમે જોઈ શકો છો અહીંયા કાર્બોનેટને શું દર્શાવ્યું છે CO3 બરાબર છે. તો સોડિયમની જગ્યાએ અહીંયા કેલ્શિયમ બરાબર છે એવો સંજ્ઞા વાપરી છે. તો CaCO3 ની અંદર કેલ્શિયમ કાર્બોનેટ આવો જવાબ મળશે. આગળ બીજો પ્રશ્ન છે અને ચોથા નંબરમાં કેટલા પરમાણુ હાજર છે એવો આપણને સરસ પ્રશ્ન પૂછેલા છે. H2S તો H કેટલા છે 2 અને S એ કેટલા છે 1 એટલે ટોટલ કેટલા થાય 3 તમને ત્યાં જોવા મળશે. કુલ પરમાણુ કેટલા 3. બીજું છે PO4 અને ઉપરની તરફ -3 એવું બતાવ્યું છે. અહીંયા ફોસ્ફરસ કેટલો છે 1, P કેટલા છે ફક્ત 1 જ છે અને O ઓક્સિજન કેટલા છે O ના નીચે જોવાનું છે. આ રીતના O પાડ્યો છે એની નીચેની તરફ 4 ભલે ત્યાં એનું -3 લખ્યું છે પણ ઓક્સિજન કેટલા છે ટોટલ 4 છે. તો P એટલે ફોસ્ફરસ 1 અને ઓક્સિજન 4 એવા કુલ મળીને 5 પરમાણુઓ ત્યાં હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો આ થોડી પ્રશ્નોની ચર્ચા કરી ને આવી જ રીતે રાસાયણિક સૂત્રો કેવી રીતના લખાય એના ઉદાહરણો અને એના નિયમો વિશેની વાત આપણે આ બંને વિડિયોની અંદર જોયું. તો વધુને વધુ પ્રેક્ટિસ સંયોજકતા વિદ્યાની ડિટેલ્સ આપણે સમજતા હશું. વીજભારની દ્રષ્ટિએ કેવી રીતના લખાય એ સમજતા હશું તો આપણને આ રાસાયણિક સૂત્રો બનાવવા બહુ ઈઝી પડશે. અને આ જ વસ્તુ આપણે ધોરણ 10 ની અંદર પણ વધુ પ્રમાણમાં આવે છે. એટલે ખાસ તમને બધાને કહું કે આ ટોપિકનું મહત્વ ગણી અને વધુ પડતી તૈયારી કરજો. સાથે સાથે ઉદાહરણોને પણ ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરશો તો આપણને બહુ સરળતા રહેશે. ઓકે, થેન્ક યુ.